આજે આપણે વડાપાઉંની રેસીપી લઈને આવ્યા છીએ। સૌપ્રથમ બટેટા બાફવા મૂકી દે, ત્યારબાદ ચણાના લોટમાં નિમક પાણી નાખીને મિક્સ કરી લેશું। વડાનો મસાલો બનાવવાની રીત, ગ્રીન ચટણી અને રેડ ચટણી। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં બધા જે મસાલા આપણા તૈયાર કરેલા છે એ મિક્સ કરી દઈશું અને થોડી વાર એને સાતળવા દઈશું। બધો મસાલો કમ્પ્લીટલી ગરમ તેલમાં મિક્સ થઈ જાય પછી એમાં આપણે જે બોઇલ કરેલા બટેટા છે એ બટેટા નાખી દઈશું। બટેટા નાખીને આપણે મિક્સ કરી હવે આપણા વડા બી તૈયાર થઈ ગયા છે। હવે ચણાના લોટમાં ડીપ કરીને ફ્રાય કરી લઈશું। પછી કંઈક આ રીતે તૈયાર થયા છે આપણા, અને ચલો હવે આપણે વડાપાઉંની મજા લઈએ।